મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. તેની વચ્ચે ભારતીય સેના દ્વારા અત્યારે ઓપરેશન ત્રિશુલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 30 ઓક્ટોબરથી લઈને 10 નવેમ્બર વચ્ચે ભારતની અને પાકિસ્તાનની બોર્ડર તરફ આ ભારતીય આર્મી દ્વારા પરફોર્મ કરવામાં આવશે. ત્યારે તેને લઈને મિત્રો રક્ષામંત્રી રાજનાથ સિંઘે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત દેશના તમામ લોકોએ ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે 4 દિવસ લશ્કરી સંઘર્ષ એટલે કે યુદ્ધ ચાલ્યું, તેણે મિત્રોએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે. કારણ કે પાકિસ્તાન જેવું પાડોશી દેશ હોય તો મિત્રો પાડોશી રાજ્ય એટલે કે ભારતને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. સંગીત તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે આ તારીખે આવશે. દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો. જી હા મિત્રો, ગુજરાતની અંદર PM કિસાન યોજના અંતર્ગત સરકાર 2000ના હપ્તા ખેડૂતોને આપે છે અને પાછલો હપ્તો આવ્યો અને 3 મહિના પૂરા થયા છે ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2000ના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલાં 2000નો હપ્તો આવશે, પરંતુ 2000નો હપ્તો દિવાળી પહેલાં આવ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે, એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે, 11મો મહિનો છે, તો 11મા મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે. ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે PM કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2000નો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું. અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખાદ્ય તેલના ભાવમાં આસમાને પહોંચી શકે ભાવ. તો તેના માટે તૈયાર રહેજો, કારણ કે એટલી નુકસાની ગઈ છે કે ભાવ લગાતાર વધી શકે. સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા જે કમોસમી વરસાદ છે તેની અંદર સૌથી વધારે નુકસાન ગયું છે મગફળીના પાકને. અને મગફળીના પાકને નુકસાન ગયું તેનો સીધો મતલબ કે મિત્રો તેલના ભાવમાં વધારો થશે. જી હા મિત્રો, અત્યારે જે છેલ્લા 2 થી 3 દિવસમાં ભારે વરસાદો પડ્યા તેનાથી લાખો રૂપિયાની મગફળીના પાકો જે છે તે તણાઈ ગયા છે અને નુકસાની ગઈ છે. આની સીધી અસર મિત્રો વેપારીઓ પર થશે અને માર્કેટ ઉપર થશે. વેપારીઓનું મિત્રો માનવું છે કે જે પાક નુકસાન થયું છે તેને કારણે મગફળીમાં ભારે નુકસાન ગયું અને તેની સીધી અસર પડશે તેલમાં. ઉપર આવનાર દિવસોમાં ખાદ્ય તેલ, સિંગ તેલના ભાવમાં વધારો થઈ શકે, તો એના માટે દરેક લોકોએ અગાઉ તૈયારી રાખવી. તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો આજથી 1 વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ 0 કરી દેવાશે. અને મિત્રો મોદીજી એવું પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્યમાં 0 આવશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછી મોદીજીની 3જી વાર સરકાર પણ બની ગઈ છે. પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ 0 થશે એ મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી. અને ગુજરાતની જનતા હવે માંગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ 0 કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ 0 લોકોના થશે? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો જરૂરિયાતમંદ લોકોને મળશે 10,000 રૂપિયાની સહાય. સીધી યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો આ સહાયનો લાભ માત્ર ને માત્ર તમને આધાર કાર્ડના પુરાવા સાથે મળી જવાનો છે. તો વહેલા તકે મિત્રો આ યોજનાનો લાભ નાના ખેડૂતોને માત્ર
આધાર કાર્ડના પુરાવા સાથે મિત્રો 10,000ની સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ. તો મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમને 10,000થી લઈને 50,000 સુધીની સહાય મળે છે, પરંતુ શરૂઆતમાં તમે 10,000ની સહાય આધાર કાર્ડના પુરાવા સાથે મેળવી શકો અને બીજા વર્ષે તમે 10,000ની જગ્યાએ 20,000ની પણ લોન મેળવી શકો સહાય રૂપે. અને મિત્રો તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ નજીકની સરકારી બેંકમાંથી મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી.